યમ્મી બાજરા અપ્પે. ઓમ સાંઈરામ દોસ્તો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી બાજરાના અપ્પે. એના માટે 1 કપ મેં બાજરાનો લોટ લીધો છે, અડધો કપ મેં રવો લીધો છે, 1 મોટી ચમચી મકાઈનો લોટ લીધો છે. હવે આના અંદર મેં કઢી પત્તા અને ગ્રીન ચીલીને નાના નાના કાપી દીધું છે અને મેં શિમલા મિર્ચ નાખ્યું છે. તમારા પાસે જે પણ શાકભાજી હોય તે તમે નાખી શકો છો. 2 ચમચી મેં દહીં લીધું છે અને એને સરસ રીતે મિક્સ કરી નાખીશું. થોડું પાણી ઉમેરી થોડું સરસ ઘટ્ટ બેટર બનાવી અને 2-3 કલાક માટે આપણે મૂકી દઈશું. 2-3 કલાક પછી સ્વાદ અનુસાર મીઠું, થોડી ચપટી હળદર, 1 ચમચી હિંગ અને મોટી ચમચી ભરીને તલ નાખીશું અને એને મિક્સ કરીને થોડી વાર માટે રહેવા દઈએ. બાજરીમાં ફાઇબર, આયર્ન અને ઘણા પોષક તત્વો હોય છે, એટલે રોજિંદા જીવનમાં આપણે બાજરાનો સમાવેશ કરવો જોઈએ. હવે ગેસ ઉપર આપણે અપ્પે પેન મૂકી દઈએ, એને આપણે તેલથી સ્પ્રે કરી નાખીએ અને પછી એના અંદર આપણે તલ નાખી દઈએ. તલ નાખી દઈએ પછી આપણે બેટર નાખીશું, પણ એ પહેલાં બેટરના અંદર થોડો ઈનો નાખી દઈએ અને એને મિક્સ કરી નાખીએ. હવે મિક્સ થઈ ગયા પછી આપણે એ બેટરને અપ્પે પેનના અંદર ભરી દઈએ. હવે ઉપર પણ તલ નાખવાના હોય છે. 6-7 મિનિટ માટે રહેવા દેવાનું અને ટર્ન કરવાનું હોય છે. આના અંદર હું ભૂલી ગઈ હતી તલ, એટલે હું પછીથી નાખ્યા છે. હવે 6-7 મિનિટ પછી આપણે એને ટર્ન કરી દઈએ અને 2-3 મિનિટ માટે એને રહેવા દઈએ. તમે જોઈ શકો છો સરસ અપ્પે રેડી થઈ ગયા છે. તમે પણ એને જરૂરથી ટ્રાય કરજો અને મારી રાંધણીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ઈટ હેલ્ધી, સ્ટે મેન્ટલી વેલ્ધી.